જામનગર જિલ્લાના ધ્રોલનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જ્યાં બીમાર દર્દી સારવાર માટે આવે છે, પરંતુ સિક્કાની બીજી બાજુમાં બીમાર ઉછેર કેન્દ્ર શરૂ થયા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. ઠેર ઠેર ગંદા કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જ્યાં ત્યાં શૌચાલયનું ગંદુ પાણી ફેલાતું હોય તેવું જોવા મળી રહ્યું છે. સ્ટ્રેચર અને અન્ય મેડિકલ સાધનો તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, અને ખાસ કરીને જે મુખ્ય આરોગ્ય અધિકારી છે તેમનું વર્તન પણ બેજવાબદારીપૂર્વક હોવાની શંકા સેવાઈ રહી છે. હવે જે જામનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. જામનગર જિલ્લાના ધ્રોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની હાલત અત્યંત દયનીય બની જવા પામી છે. ખાસ કરીને જ્યાં બીમારી લોકોની સારવાર થવાને બદલે બીમારી ઉછેર કેન્દ્ર શરૂ થયા હોય તેવા આશંકા સેવાઈ રહી છે. અમારા પ્રતિનિધિ આમતકની ટીમે જ્યારે પડતાલ કરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં, ત્યારે કેટલીક પ્રકારની ત્રુટીઓ ક્ષતિઓ જોવા મળી રહી હતી. ખાસ કરીને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગંદકીના ગંધ ખડકાયેલા છે, ઠેર ઠેર ગંદા કચરા પડ્યા છે. ખાસ કરીને શૌચાલયમાંથી ગંદુ પાણી બહાર નીકળતું હોવાને કારણે ગંદા પાણીના તલાવડા હોય તેવા દ્રશ્યો ખડા થયા છે. જ્યાં ત્યાં ગંદકીના અને ગંદા કચરાના ઢગલા જોવા મળે છે. તેમાં માખી અને મચ્છરનું ઉત્પાદન મોટે પાયે શરૂ થઈ ગયું હોય તેવું જાણવા મળી રહ્યું છે, અને ખાસ કરીને મચ્છરના ઉપદ્રવના કારણે બીમાર દર્દીઓ સારવાર લેવા માટે આવે છે, તેને સારવાર મળવાને બદલે તે વધુને વધુ બીમારીની ગર્તામાં ધકેલાઈ જતા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે જે દર્દીઓ સારવાર લેવા માટે આવે છે તેમના અગત્યના કેસ પેપર પણ રેઢી હાલતમાં જોવા મળ્યા હતા. પોટલા જેમ તેમ હાલતમાં પડ્યા હતા. પરિણામે દર્દીઓના અગત્યના કાગળ, કેસ પેપર જ્યાં ને ત્યાં ખોવાઈ જાય તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી. ખાસ કરીને જે સ્ટ્રેચર અને અન્ય મેડિકલ સાધનો છે તે તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. પરિણામે ખાસ કરીને જે ખૂબ બીમાર થયેલી હાલતમાં દર્દી આવતા હોય તેમને સ્ટ્રેચરમાં લઈ જવામાં કે વ્હીલચેરમાં લઈ જવા હોય તો ખૂબ મુશ્કેલી પડતી હોય તેવી હાલત જોવા મળી હતી. ખાસ કરીને સામૂહિક આરોગ્ય કેન્દ્રની દિવાલની બરોબર ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ છે. ખાસ કરીને કેબિનો ગોઠવાઈ ગઈ છે. કેબિનો ગોઠવાઈ જવાના કારણે ટ્રાફિકના પણ પ્રશ્ન હલ થાય છે. સૌથી દુઃખદ બાબત એ છે કે જે મેડિકલ અધિકારી છે, જે મુખ્ય આરોગ્ય અધિકારી છે સામૂહિક આરોગ્ય કેન્દ્રના, તેનું વર્તન પણ બેજવાબદારીપૂર્વક જોવા મળી રહ્યું છે. ખાસ કરીને દવાખાનાને સુધારવાને બદલે દિન પ્રતિદિન દવાખાનાની હાલત બગડતી જતી હોવાના કારણે સીધો આક્ષેપ છે એ મુખ્ય આરોગ્ય અધિકારી અને તેની ટીમ સામે ટંકાઈ રહ્યો છે. ખાસ કરીને તુરંત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવભાઈ પટેલ પણ આમાં અંગત રસ લઈ અને યોગ્ય કરે તેવી માંગ ઉઠવા પામી છે.